નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે તારીખ 4 ફેબ્રુઆરી 2024। આજે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ વિશે વાતચીત કરવાની છે। તો સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી કરીને ખેતીવાડીને લગતા વિડીયો તમને મળતા રહેશે। તો જોઈએ હવે ખેડૂત મિત્રો વિગતવાર માહિતી। તો ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં દિવસે ને દિવસે સતત ઘટાડો થતો જાય છે અને ખેડૂતોને મહા મુશ્કેલી અત્યારે વેઠવી પડતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂતોને એક મણ કપાસ પાકે ત્યારે એની પાછળ 1000 રૂપિયાથી લઈ 1500 રૂપિયા કરતાં પણ વધારે ખર્ચો થતો હોય છે। તેની સામે અત્યારે ભાવ જોઈએ તો બધા માર્કેટિંગ યાર્ડના એવરેજ ભાવ 900થી લઈ અને 1300 કે 1350 રૂપિયા સુધી જ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। તો આ ભાવ અત્યારે ખેડૂતોને પહોંચાય એવા નથી। વિદેશમાંથી કપાસ આપણા દેશમાં લાવવો ન જોઈએ। આપણા દેશનો કપાસ અને અન્ય દેશોમાં મોકલવો જોઈએ, તો જ તે આપણા દેશમાં કપાસના ભાવ સરભર રહે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે। નહીંતર ખેડૂતો અત્યારે આવા ભાવ જો આવતા વર્ષે પણ મળે તો ખેડૂતો કપાસની ખેતી કરતા બંધ થઈ જાય તેવી ખેડૂતોની હાલત થઈ ગઈ છે, કારણ કે જો આમનમને આમનમ રહેશે ભાવ તો ખેડૂતો હાવ ખોટમાં કાંઈ કપાસની ખેતી કરવી એને મહા મુશ્કેલી કહેવાય। તો અત્યારે તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને સરકારશ્રી આગળ રજૂઆત કરવી જોઈએ કે અમને અમારા ખર્ચાના પૈસા પણ અત્યારે કપાસની ખેતીમાંથી ઊભા થતા નથી, તો યોગ્ય રીતે ભાવમાં સુધારો થવો જોઈએ અને યોગ્ય ભાવ મળવા જોઈએ અને વિદેશનો કપાસ આપણા દેશમાં ન લાવવો જોઈએ। તેમ કપાસની ખેતી અંગે સંપૂર્ણ માહિતીની રજૂઆત ખેડૂતે સરકારશ્રીને રજૂઆત કરવી જોઈએ, તો જ તે અત્યારે આ કપાસના ભાવમાં થોડો ઘણો ફેરફાર આવી શકે। અન્યથા અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ખેડૂતો કપાસનું નામ સાંભળી અને હાવ મૂંઝાઈ ગયા છે। હજુ પણ કેટલાક ખેડૂતોના ઘરમાં કપાસનો મોટો જબર સ્ટોક પડ્યો હોય તો આવા ખેડૂતો તો હાવ મૂંઝાઈ ગયા છે। સામે ડુંગળીના ભાવમાં પણ પાણી ફરી વળ્યું છે, સાથે સાથે અન્ય ખેત પેદાશોના ભાવ પણ ખેડૂતોને યોગ્ય મળતા નથી। તો યોગ્ય ભાવ અંગે ખાસ એકતા રાખશે તો જ તે ખેડૂતોનું કંઈક હાલ છે અને સરકારશ્રી સમક્ષ એકતા રાખી અને રજૂઆત કરશે તો જ તે આનું કાંઈક સોલ્યુશન થઈ શકે। અન્યથા ખેડૂતોની વિપરીત સ્થિતિ સામે જોવા મળી રહી છે। તો ખેડૂત મિત્રો, આ તે કપાસના ભાવ અંગે થોડી માહિતી, ફરી મળીશું નવા વિડીયોમાં।